નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શન ધારકોને મળશે હવે 9,000નું પેન્શન. જો તમે ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો તો તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે. મિત્રો, પરિપત્ર જાહેર કરવામાં આવી છે દિવાળી પહેલાં 2 ઓક્ટોબર દ્વારા મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે. જો તમે ગુજરાત રાજ્યના પેન્શન ધારકો છો તો વિડીયો અંત સુધી બનાવી લેજો, વિડીયોને લાઇક કરી લેજો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. મિત્રો, તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહેલા પેન્શન ધારકોને અંતે એક સારા સમાચાર આવી ગયા છે. તમે જાણો છો, આગામી સમયમાં દિવાળી આવી રહી છે. દિવાળી પહેલાં ગુજરાત સરકાર દ્વારા પેન્શન ધારકોના પેન્શનમાં 9,000નું પેન્શન આપવામાં આવશે હવેથી. તો ચાલો જાણીએ વિગતવાર પરિપત્રમાં શું દર્શાવ્યું છે. મિત્રો, તો તમે જોઈ શકો છો અહીંયા રાજ્ય સરકારના જાહેર સાહસો બોર્ડ કોમ્પિટિશનમાં કાયમી ધોરણે સમાવેશ થયેલા કર્મચારીઓને 7મા પગાર પંચ મુજબ લઘુત્તમ પેન્શનનો લાભ આપવા બાબત પરિપત્ર છે. મિત્રો, નાણાં વિભાગ, ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો, 15/9/2025 લેટેસ્ટ જે પરિપત્ર છે તેમાં દર્શાવવામાં આવ્યું હતું. મિત્રો, એમાં શું દર્શાવવામાં આવ્યું હતું કે રાજ્ય સરકાર માટે જાહેર સાહસો બોર્ડ કોર્પોરેશનના કાયમી ધોરણે સમાવેશ થયેલ કર્મચારીઓ 7મા પગાર પંચ મુજબ લઘુત્તમ પેન્શન ચૂકવવા અંગે વેચાણ લીધે ક્રમાંક 1થી રાજ્ય સરકાર પેન્શન કુટુંબ પેન્શનને 7મા પગાર પંચનો લાભ આપવામાં આવેલ અને એપ્સો પેન્શન માટે અલગથી હુકમ કરવા જોગવાઈ કરેલ છે. મિત્રો, તથા વેચાણ લીધે ક્રમાંક 2ના સામાન્ય પ્રકારના કર્મચારીઓને ભારત સરકાર લઘુત્તમ પેન્શન ચૂકવવા અંગે સૂચના પ્રસિદ્ધ કરે છે. પ્રસ્તુત બાબત મને વિવિધ રજૂઆત તેમજ ઉક્ત સૂચનાઓના ધ્યાને લઈને લઘુત્તમ પેન્શન કરતાં ઓછું પેન્શન મેળવતા એપ્સો પેન્શનોને લઘુત્તમ પેન્શન ચૂકવવાની બાબત સરકારશ્રીને વિચાર હેઠળ હતી. તો કાળજીપૂર્વક વિચાર અને અંતે નીચે મુજબ ઠરાવ બહાર પસાર કરવામાં આવે છે. મિત્રો, તો ઠરાવમાં વાત જે કરવામાં આવી છે, રાજ્ય સરકાર માટે જાહેર સાહસો બોર્ડ કોર્પોરેશનના કાયમી ધોરણે સમાવેશ થયેલા કર્મચારીઓના પૈકી 7મા પગાર પંચ અનુસંધાને લઘુત્તમ પેન્શન કરતાં ઓછું પેન્શન મેળવતા એપ્સો પેન્શનોને માસિક 9,000 લઘુત્તમ પેન્શન તારીખ 1/10/2025થી અસરથી ચૂકવવાનું રહેશે. તથા અગાઉના સમયગાળા માટે આ લાભ નેશનલ ગણવામાં આવશે. તો મિત્રો, તમે જોઈ શકો છો, જે લઘુત્તમ પેન્શન ધરાવતા જે પેન્શન ઘણું ઊંચું છે, જેને 1,500-2,000 પેન્શન છે, તેમને હવે ગુજરાત રાજ્ય સરકાર આ 1 તારીખથી 1 ઓક્ટોબર 2025થી તેમને 9,000 પેન્શન આપવામાં આવશે. તો મિત્રો, તેમના માટે દિવાળી સુધરી ગઈ ગણા છે, કારણ કે તે ઘણા લાંબા સમય સુધી તેઓ 1,500-2,000 પેન્શન મેળવતા હતા. પરંતુ હવે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવી ગયો છે કે દિવાળી પહેલાં ગુજરાત રાજ્ય સરકારે લઘુત્તમ પેન્શન ધરાવતા બોર્ડ કોર્પોરેશન અને એપ્સોસ જે કર્મચારીઓ છે તેમને ₹9,000નું પેન્શન આપવામાં આવશે. મિત્રો, તમે જાણો છો. મિત્રો, ત્યારબાદ બીજી એક મહત્વની બાબત એ કરી છે, તમે જાણો છો કે મોંઘવારી ભથ્થામાં ડીએમાં 3% વધારો કરવા બાબત પર મહત્વની અપડેટ આવી ગઈ છે. 55% વધીને 58% થવાનું છે. મિત્રો, તે બાબતે પણ આપણે સંપૂર્ણ વિડીયો બનાવેલો છે. જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો, સરકારી કર્મચારી છો, તો અવશ્ય તે વિડીયો જોઈ લેજો. મિત્રો, તો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ. વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક કરી લો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો.